આજે ભાદરવી પૂનમ બોલમાળી અંબેના નાદ સાથે અંબાજીનો ચાચર ચોક ગુંજી ઉઠ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના ડીજીપી વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા। છેલ્લા 5 દિવસથી અવિરત ભક્તોનો પ્રવાહ અંબાજી મંદિરમાં જોવા મળી રહ્યો હતો। આ દરમિયાન આજે ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે ભાદરવી પૂનમ છે। ભાદરવી સુદ આઠમ તારીખ 22 સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે। આજે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો અંબાજી મંદિરે જોવા મળ્યો છે। વહેલી સવારે 6 વાગ્યે માતાજીની મંગળા આરતીમાં બોલ માળી અંબે જય જય અંબેનો નાદ કરતા મોટી સંખ્યામાં ભક્તો જગતજનની મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા। ભાદરવી પૂનમને લઈ અનેક સંઘ અને પદયાત્રીઓએ માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। ભાદરવી મેળામાં કાર્યરત વિવિધ વિભાગો દ્વારા આજે ભાદરવી મહાકુંભ નિર્વિઘ્ને સંપન્ન થતા મંદિરના શિખરે ધજા ચડાવી માતાજીનો આશીર્વાદ લીધો હતો। આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયે અંબાજી મંદિરના શિખર પર ધ્વજા ચડાવી હતી। શાંતિપૂર્ણ માહોલમાં ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થતા મહિલા પોલીસ કર્મી અને વ્યવસ્થા સંચાલનમાં ફરજ બજાવતા કર્મચારીઓ ચાચર ચોકમાં ગરબે રમ્યા હતા। મંત્રી હર્ષ સંઘવીએ બોલમાળી અંબે જય જય અંબેનો જયકાર કરી માતાજીના દર્શન કર્યા હતા। સાથે ડીજીપી વિકાસ સહાયે પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભાદરવી પૂનમના આ પવિત્ર અવસરે છેલ્લા અનેક દિવસોથી ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો પગપાલે અંબાજી ખાતે માં અંબેના દર્શનાર્થે પધારી રહ્યા છે। હું સનાતની ધર્મના સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માઈ ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગપાલે જવું છે અને ઘરથી ચાલતા નીકળી જાય, સાહેબ અંબાજી સુધી પહોંચે ત્યાર સુધી દર કિલોમીટરે હજારોની સંખ્યામાં લોકો આ માઈ ભક્તોની સેવા કરવા માટે આતુર હોય છે। મેં અનેક એવા માઈ ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણીનું ગ્લાસ નથી ભરતા એવા લોકો આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે। એવા સૌ માઈ ભક્તોને હું 2 હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું। માં અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ તમામ રસ્તાઓ પર બાથરૂમ, ટોયલેટ, મેડિકલ ફેસિલિટીઝ, સફાઈની ફેસિલિટીઝ, આ બધી જ વ્યવસ્થાઓને ખૂબ મોટા પાયે વધારો કરવામાં આવ્યો। આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે સંખ્યામાં બી માઈ ભક્તોની ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો। આ વર્ષે તો બી કોઈ બી જગ્યા ઉપર કચરો નહીં। આપ જોઈ શકો છો કે આજે આખો રસ્તો ચારેય તરફ સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે। આ સૌ સ્વચ્છતા દૂતોને, સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારેય દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે। તે બદલ બી આપ સૌનો આભાર। હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે માં અંબાના ચરણોમાં વંદન કરવા માટે, ગુજરાતની શાંતિ અને સલામતી માટે, ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી વર્ષોની જે પરંપરા છે, માં અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે એ પરંપરાને આગળ વધારતા આજે ગુજરાત પોલીસ જોડે આ યાત્રામાં જોડાયેલો હું ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપણે સૌએ આ દ્રશ્ય જોયા છે
મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે માં અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા. રાત દિવસ સમય જોયા વગર બોલ માડી અંબે જય જય અંબેના નારા જોડે કિલોમીટરોથી ચાલતા ચાલતા આવેલા થાકેલા શ્રદ્ધાળુઓનો હોસલો બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું. મારી ગુજરાત પોલીસ પરિવારની બહેનો મંદિરમાં આસ્થાની સફાઈ કરતા, આસ્થા જોડે જોડાયેલું મંદિરનું પ્રાંગણ સાફ કરતા ગુજરાત પોલીસની બહેનોને આપણે સૌ લોકોએ જોયા છે. પોલીસના સૌ જવાનો માટે ભાદરવી પૂનમનો આ મેળો એ માત્ર બંદોબસ્તનો મેળો નથી. આ આપણા ગુજરાતની આસ્થાનો સૌથી મોટો મેળો છે અને એ મેળાનો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદ્ભુત રીતે ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે. તે બદલ બનાસકાંઠા પોલીસને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું. ગણપતિનો તહેવાર હોય કે ભાદરવી પૂનમનો મેળો હોય, ગુજરાતના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી અને ઉત્સાહપૂર્વક બનાવી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા તત્પર હોય. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ અંબાજી.